જય માતાજી મિત્રો, તમારું બધાનું અમારા YouTube ચેનલમાં સ્વાગત છે। તો આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને। તો આજ કેટલા દિવસથી વિડીયો બનાવ્યો નથી, તો આજ બનાવી નાખી। તો આજ જવાનું છે વાડીએ, વિડીયોની લાસ્ટ સુધી બનાવી રહેજો। આપણે ખડ ઉપાડવાનું છે, તો તમને ખબર પડી જાય કે કઈ રીતે ખડ ઉપાડી છે। તો વિડીયોની લાસ્ટ સુધી બનાવી રહેજો। તો હાલો હવે આપણે વાડીએ જઈએ। एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का धमाके लाइक। અત્યારે આપણે હાલીને હાલ્યા આવી છીએ, કેમ કે ગાડી લઈને ન જવાનું હોય, પાસે ખેતર છે એટલે। તો એમાં તમને ખબર હોય તો આપણે એડા વાવ્યા હતા, એમાં આપણે જવાનું છે ખડ લેવા। તમને ત્યાં જઈને મળવું। હાલો આપણે આવી ગયા છીએ વાડીએ। આ છે આપણું ખેતર, આમાં વાવ્યા હતા 2 દાણ એડા। હજી થયા નથી એડા, કેમ કે વરસાદ પડે ને એટલે ઉભી ગાડીને બળી જતા હતા એડા। એટલે કઈ એડા થતા નથી, બળી જાય વરસાદ થાય છે ને એટલે। આમાં લેવાનું છે આપણે ખડ, આ બધું છે થોડું થોડું ખડ લેવાનું છે। ઓલી સાઈડમાં લેવાનું છે બધે। પછી એડા વાવવાના છે આ ખેતરમાં, ઓલા ખેતરમાં ઉગી ગયેલા છે એડા, અને એવું બધું કરવાનું છે। વિડીયોની લાસ્ટ સુધી બનાવી રહેજો એટલે તમને મજા આવશે વિડીયોમાં, બ્લોગમાં। તો અત્યારે આપણે હવે ખડ લેવા માંડી, કેમ કે ખડ થઈ ગયું છે, હાથી મારી દીધું ખેતરમાં। કેમ કે હાથી મારવું પડે, પેલા એડા વાવી દીધા પણ એમાં રાપ મારી દીધી પાછી, કેમ કે એડા કાંઈ એટલા બધા વીઘા નતા, ઝીણા ઝીણા વીઘા હતા એટલે રાપ મારી દેવી પડે, પછી પાછા વાવવા પડે, કેમ કે એમાં થાય નહીં એડા। વરસાદ પડે છે ને બહુ, એટલે હમણાં બહુ વરસાદ પડે છે એટલે એવું બધું હાલે રાખે છે। થઈ જા પાછા એડા વાવી દેવી, પાછું બિયારણ લેવા જવું જોઈએ, પછી આમાં એડા પાછા વાવવાના છે। કેમ કે અત્યારે વરસાદમાં એવું બળી તો જતા જ હોય, થોડા ઘણા હાલે રાખે એવું હોય, એટલે અત્યારે આપણે ખડ લેવાનું છે। મળશું આગળ ખડ બળ લઈને। તો અત્યારે તડકો નીકળી ગયો છે, કાંઈ ઘટે ને એવો, તમે જોવો આમ કાંઈ ઘટે ને એવો તડકો નીકળી ગયો છે। આપણે અહીંયા છાંયે ઊભા હતા, તમને થોડુંક દેખાતું ને, હવે દેખાતું છે, કેમ કે અત્યારે તડકે આપણે ઊભા થઈને ને થોડુંક સારું દેખાય રીતે। વિડીયોની લાસ્ટ બી બનાવી દેજો, આપણા ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરતા જઈજો, નવા આવતા રહે, મજા આવશે લાઈફમાં। આપણે યુટ્યુબમાં સક્સેસ લેવાનું છે, અને જો તમે સપોર્ટ કરશો અમારા ચેનલને તો તમારું બધાનો ખૂબ ખૂબ આભાર। એક ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો, બીજું તો કાંઈ માંગતો નથી હું, કેમ કે અત્યારે સબસ્ક્રાઈબ કરશો તો જ મજા આવે, એમ બ્લોગ બનાવવાની વ્યૂઝ આવે તો મજા આવે, એવું બધું હાલે રાખે। તમે સપોર્ટ કરતા રહીજો એટલે આપણે આગળ વધી શકીએ। कोई तरीका है भीख मांगने का? અને અત્યારે હવે આપણે ખડ ઉપાડી લેવી, કેમ કે તડકો છે ને મારી મમ્મી ને મારા પપ્પા બે આવે છે, એ વાહે રહી ગયા। હું મારે બ્લોગ બનાવવા હાટું આગળ આવ્યો, કેમ કે હજી બ્લોગ બનાવવામાં થોડુંક શરમ લાગે, એટલે થોડીક આમ થાય એમ, એટલે આપણે થોડાક વહેલા હેરવી આવ્યા, એટલે એ હમણાં આવશે પછી થોડા બ્લોગ બનાવીશું। તો આપણે થોડાક તમારા હાટું બ્લોગ મસ્તના બનાવવા હાટું થોડીક પ્રેક્ટિસ કરતા રહેવું, આગળ નવા બ્લોગ આવતા રહે, થોડીક પ્રેક્ટિસ કરતા રહેવું, એટલે તમને મજા આવશે બ્લોગમાં, એટલે તમને એન્જોય થાય એવા। એટલે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, એટલે તમને નવા બ્લોગ આવતા રહે। અને સબસ્ક્રાઈબ કરાવવામાં કાંઈ તમારું જાહે નહીં, ખાલી એક સબસ્ક્રાઈબ કરતા જઈજો, કેમ કે અત્યારે નવા ચેનલ છે ભાઈ, અમારું ચેનલમાં તમે જોઈ શકો છો મેં કેટલા વિડીયો નાખી દીધા છે, તોય મારે 40 સબસ્ક્રાઈબર થયા છે, અને મેં વિડીયો શેર કરીને બધાને સબસ્ક્રાઈબ કરાવેલા છે, એટલે કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી કાંઈ। આપણે નવા બ્લોગર છે, એટલે કોઈ સબસ્ક્રાઈબ તો કાંઈ કરે નહીં, કેમ કે મોટા યુટ્યુબર હોય એને બધા તમે સપોર્ટ કરો, સૌરભ જોશી બધા એને એ રીતના બ્લોગર હોય એને તમે બધાને સપોર્ટ કરો। આમાં આપણા ગુજરાતી ભાઈઓ હોય કોઈ આપણને સપોર્ટ કરે નહીં, કેમ કે એને સબસ્ક્રાઈબ કરે એટલે કાંઈ એમ મજા ન આવતી હોય, એટલે એવું બધું હોય, તમે સબસ્ક્રાઈબ કરતા જઈજો, મજા આવે વિડીયો બનાવવાની, બ્લોગ બનાવવાની। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હવે આપણે ખડ ઉપાડવા મળી પછી મળી, ચા પાણી આવે પછી બાય બાય। પૈસા મારી મમ્મીની આવી ગયા છે, તમે જોઈ શકો છો। હવે ખડ નીંદવાનું છે, તો મળી ખડ બળ નીંદી કરી। અત્યારે થઈ ગયો છે ચાલુ વરસાદ ફૂલ એમ ફૂલ, તો ઘડીક વ્યાજ આવી આમ તો ચાલુ થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવું। હલો, પલટી જાઉં ખોટા।
ને પછી ઓલું થોડુંક છે અહીંયા નીંદવાનું રહ્યું છે ને અમારી મમ્મી નીંદે છે અને આ પાત્રા કાઢવાના જ બારા પછી પૂરું. તો હવે નીંદાઈ ગયું છે બધું, આમાં તમે જોઈ શકો છો બધું નીંદી નાખ્યું છે. થોડુંક રહ્યું છે મારા પપ્પા નીંદે છે. આપણે પાણી પી લીધું ખિસ્સામાં અને હવે જવાનું છે ઘેરે. આ પાથરા બારા કાઢીને પેલા પાથરા બધા બારા કાઢવા જોઈએ પછી જવું જો ઘેરે. એમને તો કઈ ઘેરે જવા નહીં મળે. હલો પાથરા બાથરા કાઢી લેવી પછી તમને મળી. હાલો મિત્રો, હવે થઈ ગયું છે પૂરું કામ. થોડાક પાથરા રહી ગયા છે એ પછી કાલ કાઢી નાખશું. તો હવે ઘેરે જવાનું છે. હાલો હવે ઘેરે. તો આપણે આવી ગયા છીએ ઘેરે. અત્યારે ખાવી છે સિંગ. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.